આપણા પરેડ કમાન્ડર શ્રી દિવ્યરાજસિંહ જાડેજા, પ્રોફેશનલ ડીવાયએસપી શ્રી, આપણા મંત્રી મહોદય શ્રીમાન શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, માનનીય મંત્રી ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતો ગુજરાત સરકાર પરેડ નિરીક્ષણ કરી રહ્યા છે. પૂરા સમર્પણના ભાવથી આપણે સૌ શ્રી દિવ્યરાજસિંહ જાડેજા, 2 IC શ્રી PN કુંપાવત, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ હેડક્વાર્ટર, આપણા બધા જ જાબાદ પોલીસના પરેડનું નિરીક્ષણ કરી રહ્યા છે. ન કેવળ નિરીક્ષણ, પરંતુ રાજ્ય સરકાર વતી અભિનંદન અને શાબાશીનો અહોભાવ પણ કરી રહ્યા છે. મહાદેવનો મહિમાવંત શ્રાવણ મહિનો અને રાષ્ટ્ર ભાવના આજે ઉજાગર થઈ છે. આપણા સૌની છાતી ગજ ગજ ફૂલે છે. રોમે રોમોમાં માં ભારતી પ્રત્યેનું સમર્પણ અહોભાવ છલોછલ છલકાય છે. પ્લાટૂન નંબર 1 પ્લાટૂન કમાન્ડર શ્રી કેવી મકવાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ભગોદ, એમની ટીમ સાથે આપણે સૌ તિરંગાને અને જુઓ અહીંયા ફૂંકા ઉપર અરુસ્માન આપને આપવા જઈ રહ્યા છે. પ્લાટૂન કમાન્ડર શ્રી HD ઝાલા, વુમેન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બાવડા, ટીમ સાથે તેઓ શ્રી છે. પ્લાટૂન નંબર 4 પ્લાટૂન કમાન્ડર શ્રી MJ મુંછાળ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ધંધુકા, ટીમ સાથે. પ્લાટૂન નંબર 5 પ્લાટૂન કમાન્ડર ડોગ હેન્ડલર શ્રી વાલજીભાઈ કાબાભાઈ, જોડાયેલા તમામ જવાનોને તેમની શિસ્તબદ્ધ અને ગૌરવપૂર્ણ એમની જે મંગલ ભાવના છે એને વંદના કરીએ છીએ. આપણું પ્રત્યેક રોમ, આપણી નસે નસમાં વહેતું લોહી એમને શુભકામનાઓ. વિકસિત ભારતમાં ગુજરાતની ભૂમિકા અતિ મહત્વની રહે એ માટે આપ સૌને આહવાન, અને સાથે સાથે ગુજરાતના ગ્રોથમાં એન્જિન સમાન એવું અમદાવાદનું સ્થાન અનેરું અને અધકેરું રહ્યું છે. આપ સૌને, તમામ ગુજરાતના મારા વહાલા ભાઈ બહેનોને 80મો સ્વાતંત્ર્ય દિન છે. 20 વર્ષ બાકી રહ્યા છે, વિધિવત થવાનું છે. આઝાદી મળ્યા પછી ધીમે ધીમે એટલા માટે ગૌરવનો વિષય છે કે આપણા દેશના કેન્દ્રીય અને પ્રથમ સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો પણ આ લોકસભા વિસ્તાર છે, અમદાવાદમાં છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ મત વિસ્તાર આજ અમદાવાદમાં આવેલો છે. બંને મહાનુભાવોના વિઝન અને વિકાસ કાર્યોને લાભ અમદાવાદ શહેર અને જિલ્લાને સતત મળતો રહે છે. આજે આપણે ગૌરવભેર કહી શકીએ છીએ, ભારતે વિશ્વના અગ્રણી દેશોમાં અને દુનિયાની 5 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં આપણે સ્થાન મેળવી ચૂક્યા છે, જેના પાયામાં ગુજરાતનું યોગદાન નાનું સૂનું નથી, જેમાં અમદાવાદ જિલ્લાનો પણ ફાળો કંઈ નાનો સૂનો નથી. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દ્રષ્ટિવંત નેતૃત્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સ્થિર અને સંકલ્પબદ્ધ માર્ગદર્શન હેઠળ ગુજરાતે વિકાસના જે નવા માપદંડ સ્થાપિત કર્યા છે તેનો આપણને સૌને ગર્વ હોવો જોઈએ. આજે મંચ ઉપરથી ગર્વપૂર્વક કહી શકાય કે ગુજરાતે સંવૈધાનિક મૂલ્યો, નીતિ આયોજન અને અમલ 3 સ્તરે આત્મસાત કરી સર્વસમાવેશક, સંતુલિત અને ટકાઉ વિકાસ કર્યો છે. આજનું અમદાવાદ ઇતિહાસની સાથે આધુનિક ભારતના નિર્માણમાં પણ અગ્રેસર છે. અમદાવાદ આજે ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે વિશ્વમાં ગુજરાતનું ગૌરવ વધારી રહ્યું છે. અમદાવાદ જિલ્લો માત્ર એક ભૌગોલિક સીમા નથી, પરંતુ તે ઇતિહાસ, સંસ્કૃતિ અને આધુનિક ઉદ્યોગોનો જીવંત સંગમ છે. એક તરફ આપણી પાસે લોથલ જેવી હજારો વર્ષ જૂની વૈશ્વિક સંસ્કૃતિનો વારસો છે, તો બીજી તરફ ધોલેરા, સાણંદ, માંડલ, હાંસલપુર જેવા ભવિષ્યના આ ભારતને આકાર આપતા પ્રોજેક્ટ્સ છે. ભારતની BRTS, મેટ્રો સેવા, રિવરફ્રન્ટ જેવા પ્રકલ્પો રાજ્યના અન્ય શહેરો માટે પણ માર્ગદર્શક છે.
અમદાવાદમાં થયેલ વિકાસ કાર્યો આપણને વિકસિત 2047નું સ્વપ્ન સાકાર કરવા તરફ દોરી રહ્યા છે. અમદાવાદ મેટ્રો રેલ ફેઝ 2 અંતર્ગત મોટેરાથી ગાંધીનગર અને ગીટ સુધીની મેટ્રો કનેક્ટિવિટી મળી છે, જેને અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી સુગમ અને પ્રદૂષણ મુક્ત બનાવી છે. અમદાવાદ એપીએમસીથી લઈ મહાત્મા મંદિર સુધીનો મેટ્રો કનેક્ટિવિટી અમદાવાદ ગાંધીનગર ટ્વિન સિટીના ખ્યાલને મૂર્તિમંત કરી રહી છે. એટલું જ નહીં, અમદાવાદ જિલ્લામાં આકાર લઈ રહેલા ધોલેરા સ્માર્ટ સિટી સાથે અમદાવાદની મજબૂત કનેક્ટિવિટી માટે એક્સપ્રેસવે કાર્યરત થઈ ચૂક્યો છે. દેશનો પ્રથમ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને અમદાવાદ ધોલેરા હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટ પણ ઝડપથી આગળ વધી રહ્યો છે. સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તથા અન્ય શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વહન સુવિધાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. એસજી હાઈવે અને સરદાર પટેલ રિંગ રોડ ઉપર બ્રિજ અને જંકશન સુધારણા દ્વારા વાહન વ્યવહારને અત્યંત ઝડપી અને સલામત બનાવવામાં આવ્યો છે. આજે ગણતરીની મિનિટોમાં અમદાવાદથી પાટનગર ગાંધીનગર સુધીની અવરજવર શક્ય બની છે. અમદાવાદ શહેર પણ ઓવરબ્રિજ અને અંડરપાસ ટ્રાફિક મુક્ત અને ફાટક મુક્ત શહેર બનવા તરફ અગ્રેસર છે. સત્તાધાર જંકશન, મકરબા, હેબતપુર રેલવે ઓવરબ્રિજ જેવા પ્રોજેક્ટથી ટ્રાફિક સમસ્યામાં મોટી રાહત મળી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્લમ રીડેવલપમેન્ટ યોજના હેઠળ હજારો નિરાધાર જરૂરિયાતમંદ પરિવારોને પોતાના ઘરનું સપનું સાકાર થયું છે. સાબરમતી નદીના બંને કાંઠે આકાર પામેલો વિશ્વ સ્તરીય રિવરફ્રન્ટ માત્ર પ્રવાસન જ નહીં પરંતુ પર્યાવરણીય સમતુલાનું પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યો છે. એક સમયે કોરી ધાકોડ રહેતી સાબરમતી નદી હવે બારે માસ છલોછલ પાણીથી ભરાઈને જોવા મળે એ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે કરી છે અને 8-8 કિલોમીટરે 10 કિલોમીટરે 15થી 16 વિયર બનાવી ધરોઈથી અમદાવાદ સુધી સમગ્ર સાબરમતી નદી ભરાઈ રહે એનું આયોજન સરકારે કર્યું છે. હવે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારે તેના માટે રાજ્ય સરકાર સતત કામ કરી રહી છે. શિક્ષણમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં આવેલી આઈઆઈએમ, સેપ્ટ, આઈ હબ, પ્રાદેશિક સ્તરે 4 નવા આઈ હબ બનાવવાનું પણ આયોજન રાજ્ય સરકાર કરી રહી છે. વધુમાં શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પોતાનો 12મા સુધીનો અભ્યાસ પૂરો કરે એના માટે નમો લક્ષ્મી શિષ્યવૃત્તિ યોજના ચાલુ કરી. આ યોજના અંતર્ગત અમદાવાદ શહેરમાં અભ્યાસ કરતી 35 કરોડથી પણ વધારાની સહાય આપણે ચૂકવી શક્યા છીએ. આ જ રીતે ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે નવી દિશા મળી છે. માંડલ વિઠલાપુર જીઆઈડીસીમાં હોન્ડા કંપનીનું મોટું યુનિટ કાર્યરત છે, જે આગામી 2027 સુધીમાં વિશ્વનું સૌથી મોટું મોટરસાઇકલ ઉત્પાદન કેન્દ્ર બનવાનું છે. આ સાથે સેટકો ઓટોમોટિવ, જેબીએમ ઓટો, અપોલો ટાયર જેવી દિગ્ગજ કંપનીઓ ઓટોમોબાઈલ સપ્લાઈંગ ચેઇનને વધુ મજબૂત બનાવી રહી છે. માંડલ હાસનપુર બેચરાજીનો આ ક્લસ્ટર મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયાને જમીન પર ઉતારી વિશ્વનું ઓટોમોબાઈલ હબ તરીકેનો સ્થળ બનવા માટે જઈ રહ્યું છે. ગુજરાત વિકાસની સાથે વિરાસતનું પણ સંરક્ષણ કરે છે. ઔદ્યોગિક વિકાસની સાથે આપણા મહામૂલા વારસાનું જતન કરવાનું છે. વડાપ્રધાન શ્રીએ આપેલા વિકાસ બી વિરાસત બી
શક્ય હોય તો તાળીઓના ગડગડાટથી 25 લાખ રૂપિયાની માત્ર રકમ સાથે સાથે નશો નોતરે નાશ માની વડાપ્રધાન નશાથી આપણે કોશો દૂર રહીએ જન જાગૃતિનું અભિયાન ઉપાડીએ એક એવી અદ્ભુત તસવીરનું આપણે અહીંયા આજના પર્વે રાષ્ટ્રીય પર્વે આવા આપણા અધિકારી શ્રી ધોળકા સુશ્રી પ્રાર્થનાબેન રાઠોડ એનઆર કુમટ આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એ ગઢવી શ્રી વી એમ ઝાલા શ્રી એમ એન રાઠોડ શ્રી એચ કે વાઘેલા શ્રી એચ એમ ગોહિલ શ્રી એચ એસ રાવત માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત શ્રી વિપુલ ઓઝા શ્રી આર કે પટેલ માર્ગ અને મકાન વિભાગ શ્રીમતી પ્રિયંકા મેહુલ આરોગ્ય વિભાગ ધોળકા પેટાવાડા ડોક્ટર રાકેશ મહેતા ડોક્ટર નિયતિ શ્રી પંકજભાઈ ભરવાડ આરોગ્ય વિભાગ શ્રી નેરુભા ઘનશ્યામસિંહ શ્રી હાર્દિકુમાર જયંતિભાઈ શ્રી કમલેશભાઈ બાબુભાઈ શ્રી મહાવીરસિંહ પ્રભાતસિંહ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ શ્રી ગોપાલસિંહ સરદારસિંહ શ્રી હર્ષદભાઈ રામભાઈ શ્રી હાર્દિકુમાર રમણભાઈ પટેલ ટ્રસ્ટી મોહન પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ કુમારી તનિષા અમરતભાઈ ચાવડા नेपाल खाते स्पोर्ट्स ऑथोरिटी ऑफ इंडिया द्वारा इंटरनेशनल स्पोर्ट्स इवेंट में 800 मीटर दौड़ में प्रथम नंबर प्राप्त करने गोल्ड मेडल છે શ્રી ચેતન આયોજક પરમાર કઈ પ્રતિનિધિત્વ કરવા પડશે આ અભ્યાસમાં ગોલ્ડ મેડલ સારસ્વત जय श्रीमान स्वतंत्रता समारोह परेड समाप्त हुई परेड को मार्च पास करने की अनुमति प्रदान करें આજે 15મી ઓગસ્ટના અમદાવાદ જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની આપણા માંડલ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. માનનીય કેબિનેટ મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી માનનીય ઋષિકેશભાઈ પટેલના હસ્તે આજે ધ્વજવંદન કરવામાં આવ્યું છે. સાથે જ જિલ્લાની વિવિધ શાળાઓની કલાકૃતિઓના માધ્યમથી સ્વતંત્ર પર્વની આ ભવ્ય ઉજવણીમાં સાક્ષી અનેક વિદ્યાર્થી મિત્રો વિસ્તારના લોકો બન્યા છે. સાથે જ જિલ્લામાં હમણાં જે પૂર આવ્યું અને પૂરમાં જે પણ સામાજિક સંસ્થાઓએ વહીવટી તંત્રએ સેવાકીય કામો કર્યા એ સંસ્થાઓને મને મંત્રીશ્રીના હાથે પ્રમાણપત્ર આપીને એમની પ્રશંસા કરવામાં આવી છે. સાથે જ ટ્રસ્ટો જે હોય જે ટ્રસ્ટો વર્ષોથી
સેવાકીય કામો કરતા હોય ટ્રસ્ટને પણ પ્રશંસાપત્ર આપીને સન્માન કરવામાં આવ્યા છે. સાથે જ વિસ્તારના જે પણ યુવાનો ખેલકૂદની અંદર ગુજરાતનું અને જિલ્લાનું નામ રોશન કર્યું હોય એવા ખેલકૂદના રમતવીરોનું પણ ભવ્ય સન્માન પ્રશંસાપત્રથી કરવામાં આવ્યું છે. સાથે જ વહીવટીતંત્રની અંદર વિવિધ વિભાગના અધિકારીઓને પણ માન્ય મંત્રીશ્રી દ્વારા પ્રમાણપત્ર આપીને આ 15મી ઓગસ્ટના દિવસે સન્માન કરવામાં આવ્યું છે. લોકતંત્રની અંદર આપણે બધા જાણીએ છીએ કે 15મી ઓગસ્ટ એ અનેક ક્રાંતિકારીઓના બલિદાનથી આઝાદી મળી છે અને આજે પહેલીવાર માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના ઉપસ્થિતિમાં લાલ કિલ્લા ઉપરથી વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું એ પણ સમગ્ર દેશ માટે ખૂબ ગૌરવની ક્ષણ છે. પુનઃ એકવાર આપના માધ્યમથી સમગ્ર વિસ્તારને જિલ્લાને સ્વતંત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.